તો છે ને માતાજીને યાદ કર, બધું ઠીક કરી દેશે. એને સાંભળ, નવરાત્રિ બી આવે છે તો આ વર્ષે બી આપણે માતાજીના ગુણગાન ગાતા ગાતા પગયાત્રા કરવાની છે. અને કાલે આપણે લોકો નીકળીએ છીએ. માતાજી પર શ્રદ્ધા રાખ, બધું સારું કરી દેશે. મળીએ કાલે. જય માતાજી. હા ભાઈ, જય માતાજી. माड़ी आशापुरा देश देवी आशापुरा रे माड़ी आशापुरा देश देवी आशापुरा माड़ी आसुड़ा तुलू छे त्रण लोकना माड़ी मारी पण सांभळने प्रार्थना माड़ी मारी पण सांभळने प्रार्थना माड़ी आशापुरा देश देवी आशापुरा रे माड़ी आशापुरा देश देवी आशापुरा खाली हाथ આવ્યો હું તારે દ્વાર બાળ તારો સમજીને મારી લઈને સંભાળ એજી મને શક પડ્યો મનમાં ભગવાન તમારી કામણ મારી નારી તારી જાયજી તોય મારા રંગ જનની તોય મારા રંગ જનની આજીવિકા ટળી જાય ભગવાન ધોવા દો રઘુરાય દુખિયો છું ખાલી હાથે આવ્યો હું તારે દ્વાર બાળ તારો સમજીને મારી લઈને સંભાળ અમી આંખોથી વહાલની વાતોથી અમી આંખોથી વહાલની વાતોથી માડી આંસુડા તુલું છે ત્રણ લોકના માડી મારી પણ સાંભળને પ્રાર્થના માડી મારી પણ સાંભળને પ્રાર્થના મારી આશાપુરા देश देवी आशापुरा रे माड़ी आशापुरा देश देवी आशापुरा માડીને વધાવ્યા અંધકાર છોડી માએ અજવાળા આપ્યા અરખ કેરી હેલીએ મેં માડીને વધાવ્યા અંધકાર છોડી માએ અજવાળા આપ્યા અમી આંખોથી વહાલની વાતોથી અમી આંખોથી વહાલની વાતોથી માએ પૂરા કર્યા મનના ઓરતા મારા મન ગમતા આવ્યા રે નોરતા મારા મન ગમતા આવ્યા રે નોરતા મારી આશાપુરા देश देवी आशापुरा रे माड़ी आशापुरा देश देवी आशा સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અન્વયે ગુજરાત શહેરી વિકાસ વિભાગ અને ભારત વિકાસ પરિષદ તથા વોકર્સ એસોસિએશન દ્વારા જે વોકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
લોંગ વોક ટ્રેકનું આપણે આયોજન કર્યું, ટ્રેકિંગ દરિયાનું. તો એનાથી શું ફાયદા અને એનાથી આપણે તંદુરસ્તી માટે શું ફાયદા થશે એ બાબતની જાણકારી ડૉક્ટર કનૈયાલાલ વૈષ્ણવ આપણને આપશે. આજરોજ ભારત વિકાસ પરિષદ, માંડવી નગરપાલિકા અને વોકર્સ ક્લબના અનુક્રમે આપણે અહીંયા આશાપુરા માતા મંદિર આપણે બધા ચાલીને આવ્યા છીએ. ઓબેસિટી નિવારણ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે કાર્યક્રમ છે મેદસ્વીતા મુક્ત ગુજરાત, એ સંદર્ભમાં મારે એક જ વસ્તુ કહેવી છે કે અનેક કસરતો આપણે કરતા હોઈએ છીએ, પણ વોક, ચાલવું અથવા તો હળવું દોડવું એ સૌથી શ્રેષ્ઠ કસરતો છે. જે લોકો નિયમિત ચાલે છે એ લોકોની બીજી કસરતની કોઈ જરૂર નથી હોતી. 30 મિનિટથી વધારે સમય જો તમે વોક કરો છો તો તમારું કોલેસ્ટ્રોલ, બ્લડ ગ્લુકોઝ અને બધી વસ્તુઓ જે હાર્ટને નુકસાન કરતી બધી વસ્તુ, ટ્રાયગ્લિસરાઇડ વગેરે કંટ્રોલમાં રહે છે. અને તમારો જે હાર્ટ એટેકનો જે રેશિયો છે એ એરાઉન્ડ 50% ઘટી જાય છે અને તમારી ઓબેસિટી એકદમ રિડ્યુસ થાય છે અને જેને કારણે અનેક રોગોથી આપણે બચી શકીએ છીએ. એટલે મારી બધાની વિનંતી છે કે એટલીસ્ટ કંઈ નહીં તો 30 મિનિટ સુધી રોજ ચાલવું જોઈએ અને એને આપણે હેબિટ બનાવીએ. સાથે યોગાસનો છે, પ્રાણાયામ છે, એને પણ આપણે જીવન પદ્ધતિ બનાવીએ તો અનેક રોગોથી આપણે મુક્ત બની શકીએ અને ઓબેસિટી મુક્ત ગુજરાતનો આપણો જે નરેન્દ્રભાઈ મોદીનો જે સૂત્ર છે એને આપણે સાર્થક કરી શકીએ. માંડવી નગર સેવા સદન અને ભારત વિકાસ પરિષદ તથા સવારના મોર્નિંગ ગ્રુપની અંદર મોર્નિંગ વોક દરમિયાન જે આવતા તમામ ભાઈઓને ગ્રુપ બનેલું છે તેના સંયુક્ત ઉપક્રમે આજે માંડવીથી આશાપુરા માતાજીના દર્શન કરી અને રન ફોર જેને કહેવાય કે હેલ્થ, આપણે ચાલીએ અને આપણી હેલ્થ સારી રહે એના ઉદ્દેશથી આપણે કાર્યક્રમ કર્યો છે. ત્યારે આપણા માંડવીના નામાંકિત ડૉક્ટર રામભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ આજના આ મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિગમને પોતાની વાચા આપે. માંડવી નગર સેવા સદન અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે દરરોજ જે વોકિંગમાં જે લોકો જે મિત્રો હોય છે એ દ્વારા આજે વિન્ડ ફાર્મથી આશાપુરા માતાજી મંદિરે આ પગપાળાનો પ્રવાસ કરવામાં આવ્યો છે. એટલે એક પ્રકારનું વોકિંગ જ કરવામાં આવ્યું છે. દર વર્ષની પરંપરાની જેમ અમે સૌ મિત્રો અહીં આવ્યા છીએ. લાંબુ જીવન અને તંદુરસ્ત જીવન માટે 4 વસ્તુ મહત્ત્વની હોય છે. હિન્દીમાં કહેવાય છે કે પાવ કો રખો ગરમ, પેટ કો રખો નરમ, મગજ કો રખો ઠંડા ઓર ડૉક્ટર કો મારો દંડા. એટલે આ 4 વસ્તુ જરૂરી છે. એટલે કે પાવ કો રખો ગરમ, મેડિકલ સાયન્સમાં એવું કહેવાય છે કે મિનિમમ 30થી 45 મિનિટ વોકિંગ કરો તો આપણે કોઈ વોકિંગ બીજું કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર હોતી નથી. કારણ કે બીજા બધી એક્સરસાઇઝમાં આપણે ઇન્ડોર જોઈએ કે સાધન સામગ્રી જોઈએ, એ આ વસ્તુ આમાં આવતી નથી. અને આપણે વોકિંગમાં જઈએ ને આપણે ભાગ્યશાળી છીએ કે આવો બીચ મળ્યો છે. આપણે ખાલી મોર્નિંગના વહેલા ઉઠવાની જરૂર છે અને એ દરમિયાન પોલ્યુશન રહિત અને ઘોંઘાટ રહિત વાતાવરણમાં આપણે મનની શાંતિ પણ થાય છે. ડૉક્ટર કેજી વૈષ્ણવ સાહેબે કીધું કે વોકિંગથી ઘણા બધા ફાયદા થતા હોય છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ જે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીનું જે ઝુંબેશ છે કે ઓબેસિટી મુક્ત ઇન્ડિયા, એના માટે આ વોકિંગ ખૂબ જરૂરી છે. આપણી કેલેરી પણ એનામાં બર્ન્સ થાય છે અને આ જ રીતે આપણે આ મેસેજ સમગ્ર તાલુકામાં, જિલ્લામાં અને દેશમાં આપણે ફેલાવવાની જરૂર છે, જેને કારણે આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આર્થરાઇટિસ, ડિપ્રેશન અને વોકિંગને કારણે આપણા સ્ટ્રેસ હોર્મોન પણ ઓછા થઈ જાય અને ગુડ હોર્મોન વધારે ડેવલપ થાય છે અને સુખી અને સ્વસ્થ જીવન માટે આ બહુ જરૂરી છે. અને આ જ રીતે આપણે વોકિંગ કરતા રહી એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આશાપુરા માતા કી જય. આશાપુરા માતા કી જય. અહીંયા આશાપુરા માતાજી એ પધાર્યા છીએ ત્યારે અહીંયાના સહસંચાલક અને જે પણ આપણે કહી શકાય અહીંયાના માતાજીની સેવા કરતા આપણા ભરતભાઈ આપણી સાથે છે. તો એમને કહીએ કે તેઓ પણ પોતાના અનુભવો આપણી રીતે શેર કરે. ભરતભાઈ. જય માતાજી, જય મા આશાપુરા. અમે માતાજીના મહંત શ્રી ભરતનાથ બાપુ બોલીએ છીએ. માંડવીથી આ લોકો દર વર્ષે ખારવા, ખત્રી, બીજા અન્ય
ડૉક્ટરો તથા અને હોદ્દેદારો બધે અહીંયા આવે છે. દર વર્ષે માતાજીના મંદિરે પધારે છે અને માંડવીથી બીચ ઉપરથી આશાપુરા બીચ ઉપર દર વર્ષે પગે આવે છે. તે પણ દરિયા કિનારા ઉપરથી રોડમાંથી નહીં અને દરિયા કિનારાથી. એક તો વસ્તુ વોકિંગવાળી બહુ સારી વસ્તુ છે અને જીવનમાં બધાને આવો ઉપદેશ દો કે રોજ વોકિંગ કરતા રહે તો શરીરમાં કોઈ પણ જાતની નુકસાની નથી આવતી. અને આવા ધામમાંથી આવો એ તો ભાગ્યશાળી છે કે માંડવીથી બીચ ઉપરથી દરિયા ઉપરથી આશાપુરા મંદિરે આવે છે અને બહુ સારો છે અને આવા જ કામ કરતા રહેજો. જય માતાજી. જય માતા. આશાપુરા માત કી જય. ત્યારે ભરતભાઈ નગારા, હું તેમ કહું છું આજનો જે આપણો કાર્યક્રમ છે તે તેમને આભારી છે. રોજે રોજ અમને પૂછતા હતા કે હવે ક્યારે જશું એટલો ઉત્સાહથી. એમના માટે પહેલી વારનું આયોજન છે, પણ અમે આજે આવ્યા હતા એમના તરફથી પણ અહીંયા થેપલા અને એનો નાસ્તાનો પણ આયોજન રાખવામાં આવે છે. આપણે દાતા મુકેશભાઈ સોલંકી જેઓ સનની હોટલના માલિક છે અને ગઈકાલે જ ભારત વિકાસ પરિષદનો પ્રમુખ પદ એમણે સ્વીકાર્યો છે. મારી આંસુડા તુલું છે ત્રણ લોકના, મારી પણ સાંભળી તે પ્રાર્થના, મારી પણ સાંભળી તે પ્રાર્થના.